નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિજય નાકિયાને સ્વાગત કરું છું આપણી આ સરસ મજાની યુટ્યુબ ચેનલ પર. મિત્રો, આજનો ટોપિક એવો છે શું કે ઘણી બધી વાર આપણે કોઈ તમે છાપું વાંચતા હોય કે ક્યારેક કોઈ તમે ન્યૂઝ, બે એક જ વસ્તુ થઈ, કે પછી કોઈ પણ પ્રકારની બુક વાંચતા હોય, નાના ધોરણની હોય, મોટા ધોરણની, આપણે જેમાં ભણતા હોય અથવા તો કોઈ પણની બુક વાંચતા હોય, એમાં અમુક સ્ટોરીઝ હોય, પણ હવે એનું ટ્રાન્સલેટ કરવાનું થાય ને ત્યારે તકલીફ પડે છે. એ આપણને આવડતું નથી. શું કામ નથી આવડતું? કારણ કે એનું મેઇન કારણ એક એ પણ હોઈ શકે છે કે એક તો આપણને અમુક ટેન્સીસનું જ્ઞાન નથી, બરોબર છે, કેવી રીતે કોઈ પણ સેન્ટેન્સનું ગુજરાતી કેમ કરવું એનું નોલેજ નથી, બરોબર. તો એના માટેના આપણે પહેલાં તો તમારે શું કરવું પડે, આપણો જે સ્પોકન ઇંગ્લિશના જેટલા પણ લેક્ચર્સ છે એને પહેલાં સંપૂર્ણપણે જોવા પડે. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાંથી પણ તમે જોઈ શકો છો. બધા સિક્વન્સમાં લેક્ચર્સ મળી જશે. અને હા, સંપૂર્ણ લેક્ચર જોવા માટે તમારે આપણી એપ્લિકેશન છે વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ, એમની પણ લિંક નીચે આપેલી છે, તો ત્યાંથી પણ તમે એ જોઈ શકો છો. બધા લેક્ચર્સ ત્યાં તમને મળી જશે વિથ પીડીએફ. ઓકે, તો શરૂઆત કરીએ આજના આ લેક્ચરની. કોઈ પણ પ્રકારની સ્ટોરી હોય, ગભરાઈ નહીં જવાનું, સિમ્પલ છે. તમને બહુ આટલા બધા મોટા મોટા સેન્ટેન્સીસ છે, એનું કેવી રીતે ગુજરાતી કરવું, એને કેમ સમજવું, પણ હોય કાંઈ નહીં ભાઈ, સાવ પપલું જેવું જ હોય છે. બસ એને તમારે થોડુંક એવું ઇન્ટરેસ્ટિંગ બનાવવાનું હોય અને થોડુંક એવું કાર્ડનું નોલેજ હોય, એટલે તમે આરામથી એ કોઈ પણ સેન્ટેન્સ હોય ને એનું ગુજરાતી કરી શકો. જો હું તમને આજે તમામ પ્રકારની માહિતી આપીશ એટલે તમને બધી ખ્યાલ આવી જ જશે. ઓકે, જો આજનો ટોપિક છે કોઈ પણ સ્ટોરીનું ગુજરાતી કરતા શીખો, બસ આટલું જ ધ્યાનમાં રાખવાનું. જે હું આજે તમને વાતો કહીશ એ તમે વસ્તુ ધ્યાનમાં રાખી લેશો એટલે બધી વસ્તુઓ તમને ક્લિયર થઈ જશે. અને હા, વિડીયોની શરૂઆત કરું એની પહેલાં આપણી જે પરંપરા મુજબ વિડીયોને લાઇક કરી દેજો. નીચે લાઇકનું બટન હશે, લાઇક કરી દેજો. ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને 5 લોકોને શેર કરવાનું ભૂલતા નહીં. ઓકે, શરૂઆત કરીએ છીએ આજના લેક્ચરનું. સૌથી પહેલા સિમ્પલ એવી એક નાનકડી એવી શું કહેવાય, ઇઝીમાં ઇઝી જે સ્ટોરી છે એ તમારી સમક્ષ લઈને આવ્યો છું, એટલે તમને વધારે ખ્યાલ આવે કે કેવી રીતે કોઈ પણ સ્ટોરીનું ગુજરાતી કરવું જોઈએ. સિમ્પલ વસ્તુ છે, આપણા ટુ બીના રૂપ છે, ટુ હેવના રૂપ છે, એનો વધારે આમાં ઉપયોગ થયેલો છે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે. મેં તમને કીધું છે કે ભાઈ સિમ્પલ પ્રેઝન્ટ, સિમ્પલ પાસ્ટ, આ બે વસ્તુ ક્લિયર હશે ને એટલે જીવનમાં ક્યાંય તમે પાછા પડશો નહીં. ઓકે, જો અહીં શું કીધું, આઈ હેવ અ કેટ. હવે સૌથી પહેલા આપણે એક જ વસ્તુ શીખાતા કે ભાઈ હેવેઝ ના તો ઘણા બધા ઉપયોગો છે. હેવેઝ સાથે V3 નું રૂપ આવે ક્રિયાપદનું, તો એ પૂર્ણ વર્તમાનકાળ થઈ જાય. હેવેઝ સાથે કોઈ પણ પ્રકારનું ક્રિયાપદ નહીં પણ ઓબ્જેક્ટ હોય તો સમજી લેવાનું કે એ શું થઈ ગયું, તો કે મસ્ત મજાની રીતે એ એક પ્રકારનું ઓબ્જેક્ટ થઈ ગયું. તો એ વસ્તુ એક ધ્યાનમાં રાખવાની. તો અહીંયા જુઓ, અહીંયા હેવ આપેલું છે, બરોબર. હેવ સાથે કોઈ પણ પ્રકારનું ક્રિયાપદ નથી આપેલું. તમે આમ સિમ્પલ રીતે જુઓ તો એનો મતલબ ખાલી હેવ સાથે ઓબ્જેક્ટ આપ્યું એટલો મતલબ કે કર્તા પાસે શું છે એ દર્શાવવા માટે હેવેઝના ઉપયોગ થાય. હવે આપણે શીખાતા ટુ હેવના રૂપમાં કે ભાઈ આ જે છે ને આપણી માલિકીનું કોઈ વસ્તુ દર્શાવવા માટે હેવ અને હેઝનો ઉપયોગ થાય. તો આનો મતલબ થાય મારી પાસે છે, વર્તમાનકાળ છે, એટલે શું, તો કે બિલાડી. અહીંયા કર્તાની સાથે હેવેઝ આપે અને પછી તરત ઓબ્જેક્ટ હોય, એનો મતલબ આ ઓબ્જેક્ટ છે ને એ આ કર્તાનું છે. આટલું યાદ રાખવાનું. તો આઈ હેવ અ કેટ, તો મારી પાસે એક બિલાડી છે. માય કેટ ઇઝ ઓરેન્જ. હવે મારી કેટ કેવી છે, તો કે ઓરેન્જ કલરની છે. જો અહીંયા છે એવું શું કામ થયું, કારણ કે અહીંયા એમિઝાર છે. તો આ બધી નાની નાની વસ્તુઓ ધ્યાનમાં રાખવાની. મેં તમને કીધું ને ધ્યાનમાં આટલી જ વસ્તુ. અહીંયા વોઝ વર હોત તો બિલાડી હોય ને આપણી મરી ગઈ હોય, કૂતરો ખાઈ ગયો હોય, તો આપણે એમ કેવું માય કેટ વોઝ ઓરેન્જ થઈ જાય. અહીંયા ઇઝ ઓરેન્જ ન આવે, કારણ કે તમારી સામે અહીંયા બિલાડી બેઠી ન હોય, એ ખાઈ ગયો છો ભાઈ. તો ત્યારે તમારે કેવું ભાઈ, તમારી કેટનું વર્ણન કરો છો તો એનો મતલબ શું થાય, આઈ હેડ અ કેટ, મારી એક બિલાડી હતી, તો માય કેટ વોઝ ઓરેન્જ, એ ઓરેન્જ કલરની હતી. ભૂતકાળમાં કેવું છે, તો આ વર્તમાનમાં કાળ કયો છો તો એમિઝારનો ઉપયોગ કરવાનો. સિમ્પલ છે. હવે બીજી એક વસ્તુ, આપણે એક વસ્તુ શીખાતા ટુ હેવના રૂપમાં કે આપણા અથવા તો એનિમલ્સના શરીરના અંગો, મારે એક હાથ છે, મારે 2 હાથ છે, મારે 2 પગ છે, મારે 10 આંગળીઓ છે, સિંહને એક પૂંછડી છે, સિંહને 2 કાન છે. કોઈ પણ એનિમલ હોય, એ પછી માણસ હોય કે એનિમલ ગમે હોય, એના શરીરના અંગો દર્શાવવા માટે હેવેઝના રૂપોનો જ ઉપયોગ થાય છે. જો હવે માય કેટ, સોરી, ઈટ એટલે માય કેટ વિશે, એની જ વિશે વાત થાય છે, બરોબર. પ્રોનાઉનમાં આપણે શીખી ગયા. તો ઇટ હેઝ અ લોંગ ટેલ. ટેલ એટલે પૂંછડી થાય, બરોબર છે. તો હેઝ એટલે કે આને છે, ઈટ એટલે કોને, તો કે ઈટ એટલે માય
બિલાડી, મારી કેટ, બરોબર છે, એનિમલ છે એટલે ઈટ આવે, હી શી નો આવે. તો ઈટ હેઝ અ લોંગ ટેલ, એને એક લાંબી પૂંછડી છે. પછી કીધું છે ઇટ્સ આઈઝ, તેની આંખો આર બ્રાઉન, તેની આંખો બ્રાઉન છે, બરોબર છે. પછી કીધું છે હવે સાદો વર્તમાન કાળ આવ્યો, જો ક્રિયા થઈ છે, ઇટ લાઇક્સ. જો હવે લાઇક્સ શું કામ આવ્યું, એને ગમે છે. શું ગમે છે તો કે મિલ્ક, એને દૂધ બહુ ગમે છે ભાઈ, અહીં લખ્યું છે ઇટ લાઇક્સ. હવે લાઇક્સ શું કામ આવ્યું, કારણ કે સાદો વર્તમાન કાળ. સાદો વર્તમાન કાળ એટલે અહીંયા ત્રીજો પુરુષ એકવચન હોય ત્યારે ક્રિયાપદની પાછળ એસ કે એસ મિત્રો અવશ્ય લગાડવાનું રહેશે, તો જ તમારું સેન્ટેન્સ સાચું પડશે. તો ઇટ લાઇક્સ મિલ્ક, ઇટ લાઇક્સ ટુ રન. હવે જો એને કોઈ વસ્તુ ગમતી હોય તો ઇટ લાઇક્સ મિલ્ક, એને કોઈ ક્રિયા ગમતી હોય તો ઇટ લાઇક્સ ટુ રન, બરોબર. તેને દોડવું ગમે છે, એન્ડ જમ્પ, અને કૂદકા મારવા ગમે છે. તો જ્યારે પણ કોઈ પણ પ્રકારનું ક્રિયાપદ તમારે દર્શાવવાનું હોય ત્યારે એની વાક્ય રચના શું છે, સબ્જેક્ટ, એના પછી V1 નું SKS વાળું રૂપ, પછી પાછું ટુ. જો કોઈ ક્રિયા છે એને કરવી ગમે છે તો, બરોબર, અહીંયા SKS વાળું રૂપ આવે. એ તો પછી અહીંયા SKS ક્યારે આવી તમને ખબર છે, હિસી હિટ હોય ત્યારે. અને પછી પાછી જે ક્રિયા દર્શાવી એ મૂળ રૂપ જ આવે. અહીંયા પાછું SKS નું આવે. ઇટ લાઇક્સ ટુ રન, ઇટ લાઇક્સ ટુ જમ્પ, ઇટ લાઇક્સ ટુ ઈટ, ઇટ લાઇક્સ ટુ ડ્રિંક મિલ્ક, ગમે તે તમારે બે ક્રિયા દર્શાવી છે તો પહેલી ક્રિયા છે એ વર્તમાન કાળ પ્રમાણે, બીજી ક્રિયા છે એ તો મૂળ રૂપ જ હોય. ટુ પછી હંમેશા ક્રિયાપદનું ઓલવેઝ મૂળ રૂપ જ આવશે. ઓકે, ચલો એના પછી અહીંયા વાત કરી છે આઈ લાઈક ટુ પ્લે વિથ માય કેટ. હા, અને કે છે કે મને ગમે છે, આઈ લાઈક. જો અહીંયા એસકેએસ શું કામ નહીં, કારણ કે અહીંયા આઈ એવું છે. હવે એક વસ્તુ યાદ રાખજો, આઈ સાથે કોઈ દિવસ ક્રિયાપદની પાછળ એસકેએસ નો આવે, આ સાદા વર્તમાન કાળનો નિયમ. અને એવો સાદો વર્તમાન કાળ મેં સમજાવ્યો છે કે એક જ વારમાં મગજમાં ઉતરી જશે. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, અથવા તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ બાજુમાં વિજય નાખીએ લખી નાખશો એટલે આપણો પહેલો લેક્ચર આવી જશે. પ્લે વિથ માય કેટ, મારે બિલાડી સાથે રમવું ગમે છે. ઇટ મેક્સ મી હેપી. જો અહીંયા પાછું એસકેએસ આવ્યું, શું કામ, કારણ કે અહીંયા ઇટ છે. ઇટ મેક્સ એટલે કે એ મેક્સ મી હેપી, એ મને ખુશ બનાવે છે, આનંદ અપાવે છે. તો આવી રીતે કોઈ પણ પ્રકારની સ્ટોરી હોય તો આમાં જો મેં બધી વર્તમાનની જ વાત કરી ભાઈ. મેં એમ કીધું મારે એક બિલાડી હતી, બ્રાઉન કલરની હતી. અરે તો ભાઈ અહીંયા હેડ આવે, અહીંયા વોઝ આવી જાય, અને એમ કેવું હોય એને દૂધ ગમતું હતું તો અહીંયા સાહેબ લાઇક્સ નો આવે, અહીંયા લાઇક્ડ આવી જાય. ઇટ લાઇક્ડ મિલ્ક. પછી એને દોડવું ગમતું હતું તો ઇટ લાઇક્ડ ટુ રન, એને કૂદકા મારવા ગમતા હતા એન્ડ જમ્પ્ડ, એવું આવે. રેડી? તો વર્તમાન કાળમાં ભૂતકાળમાં આટલો તફાવત છે. ઓકે, નેક્સ્ટ સ્ટોરી જોઈએ. હવે ધ લાયન એન્ડ ધ કાઉ. આની એક સ્ટોરી તમે સાંભળી જશે, બટ આ તો તમને હું એક્સપ્લેનેશન આપું એટલે તમને ભવિષ્યમાં ખ્યાલ આવે કે કેવી રીતે હશે. ચલો, લખ્યું છે કે વન્સ અપોન અ ટાઈમ. મેં તમને 1000 વખત કીધું છે કે વન્સ અપોન અ ટાઈમ નો મિનિંગ થાય એક જમાનામાં, એક સમયમાં. નથી આવતું વન્સ અપોન અ ટાઈમિંગ મુંબઈ, આ તો ઈ છે. તો વન્સ અપોન અ ટાઈમ એટલે એક સમયમાં. અને કોઈ પણ પ્રકારની જોજો ભૂતકાળની કહાની વાર્તા હોય ને આવી જ રીતે થાય. એક સમયમાં એક રાજા હતો, ધેર વોઝ અ કિંગ, બરોબર. તો આવી રીતે થાય છે. તો અહીંયા જો કીધું છે વન્સ અપોન અ ટાઈમ, કોઈ પણ પ્રકારની તમારે વાર્તા કેવી તો વન્સ અપોન અ ટાઈમ ત્યાંથી શરૂઆત કરો. ધેર એટલે કે ત્યાં, લીવડ એટલે કે રહેતા હતા, અથવા તો રહેતી હતી, અથવા તો રહેતું હતું. ભૂતકાળ વાપર્યું છે. અહીંયા લીવ્સ હોત તો રહે છે. લીવ્ડ એટલે રહેતા હતા. વિલ લીવ એટલે રહેશે. સિમ્પલ વસ્તુ છે. 4 cows, 4 કાવ રહેતી હતી. સિમ્પલ વસ્તુ છે. ધેર એટલે ત્યાં, લીવ્ડ એટલે રહેતી હતી. 4 cows, 4 કાવ ઇન ધ ફોરેસ્ટ. ફોરેસ્ટ એટલે જંગલ. કાંઈ નથી યાર, આપણને એમ થાય આવડું મોટું સેન્ટેન્સ નું મારે ગુજરાતી કેમ કરું. અરે ભાઈ, ભાવુક નહીં થઈ જવાનું યાર, થોડુંક વિચારો, બરોબર છે. એક સમયમાં ત્યાં 4 ગાયો રહેતી હતી એક જંગલમાં, બરોબર છે. સિમ્પલ વસ્તુ છે. એવરી ડે, દરરોજ, તો ખબર જ છે એવરી ડે ડેઈલી નો મિનિંગ. ધે એટલે કે તેઓ. હવે યુઝડ ટુ. હવે યુઝડ ટુ નો મિનિંગ શું થાય કે ભૂતકાળમાં કોઈ ક્રિયાથી લોકો ટેવાયેલા હતા. દાખલા તરીકે આપણે દરરોજ 5 વાગે ક્રિકેટ રમવા જતા હોય ભૂતકાળમાં, તો આપણે એમ કહી શકીએ કે વી યુઝડ ટુ પ્લે ક્રિકેટ ઇન અવર ગ્રાઉન્ડ. તો યુઝડ ટુ એટલે કે આપણે ક્રિયા કરવાથી ટેવાયેલા છીએ. તો અહીંયા શું કે છે, ધે એટલે કોણ, તેઓ. તેઓ એટલે કોણ, આ ગાયું બધી. ધે યુઝડ ટુ એટલે ટેવાયેલી હતી. ગ્રેઝ, ગ્રેઝ એટલે થાય ઘાસ ખાવું. ગ્રેઝ ટુગેધર, ટુગેધર એટલે કે સાથે. આ બધી 4 ગાયો એવી ટેવાયેલી હતી કે એક સાથે જ
ઘાસ ખાવા જાતી હતી ઇન અ પર્ટિક્યુલર સ્પોટ. પર્ટિક્યુલર એટલે ચોક્કસ, સ્પોટ એટલે એક જગ્યા, બરોબર. એક ચોક્કસ જગ્યાએ એ ગાયો ચરવા માટે જાતી હતી. એ ભૂતકાળમાં વસ્તુ ટેવાયેલી હતી એટલે યુઝડ ટુ નો ઉપયોગ કર્યો. they were, જો અહીં they were એટલે તેઓ હતી એવું થશે, કારણ કે અહીંયા તમને એમ જોવો તો ing વાળું રૂપ નથી. they were એટલે તેઓ હતી, તેઓ છે એમ નો થાય, કારણ કે વોઝ વર્ડ છે. એમિઝાર નું ગુજરાતી છે છીએ છું છો થાય, અને વોઝ વર્ડ નું ગુજરાતી હતું હતી હતા હતું થાય. આ ખબર હોવી જોઈએ. they એટલે તેઓ હતા. ઓલ ફ્રેન્ડ્સ બધી મિત્રો હતી, બધી મિત્રો છે એમ નો આવે, વોઝ વર્ડ છે. વન ડે એક દિવસ અ લાયન સો. હવે જો લાયન એટલે કે હાવ એટલે કે સિંહ, બરાબર છે. સી એટલે જોવું થાય અને સો એટલે જોયું. એટલે હવે અહીંયા થશે એનો મતલબ જોવું, અહીંયા જોવે છે એમ ન થાય. વળી પાછા કચ્છે ગુજરાતી કરતા એક દિવસ એક સિંહ એ ગાયોને જોવે છે. અરે જોવે છે નો આવે ભાઈ, અહીંયા જોયું એમ થાય. સો લખ્યું છે SAW, તો સો એટલે જોયું. શું કોને જોયું? ધ કાઉસ એટલે કે ગાયોને. ગ્રેઝિંગ ટુગેધર ચરતી હતી એવું એક સિંહે એને જોયું. હવે આગળ વાત કરે છે ધ લાયન વોન્ટેડ. વોન્ટેડ એટલે કે એની ઈચ્છા હતી. આ વોન્ટેડ એટલે ઓલું નથી કે ભાઈ વોન્ટેડ હતો એ. હવે લાયન વોન્ટેડ ટુ ઈટ. જો હમણાં જ મેં તમને કીધું બે ક્રિયા. એની ઈચ્છા હતી શું? ઈટ એટલે કે ખાવાની. કોને? ધેમ. ધેમ એટલે કોને? ઓલી ગાયોને. એની બહુ ઈચ્છા હતી, ભૂખો થયો હતો ભાઈ હાવા જડો. સો તેથી હી વેન્ટ ટુ કેચ. જો ફરી પાછું વેન્ટ એટલે ગયો, ટુ કેચ, કેચ એટલે પકડવા માટે. તેઓ પકડવા માટે ગયો. કોને? ધેમ એટલે કે તેઓને. જો અહીંયા વેન્ટ આવ્યું છે એટલે ગયો એવું થયું. અહીંયા વોન્ટેડ એટલે એની ઈચ્છા હતી એવું થયું. હવે એમ હોત તો હી ગોઝ ટુ કેચ, તે પકડવા માટે જાય છે, બરોબર. પછી એમ હોય તો ધ લાયન વોન્ટ્સ ટુ ઈટ, તેને ખાવાની ઈચ્છા છે. આ વર્તમાન કાળ થઈ ગયું. આ ભૂતકાળ છે એટલે ભૂતકાળ પ્રમાણે થશે. સિમ્પલ છે. વેન એટલે કે જ્યારે ધ કાઉઝ સો. કાઉ એટલે કે ગાયું એ જોયું. શું? તો કે ધ લાયન એટલે કે ઓલા હાવજને જોયો. ઓલ ઓફ ધેમ બધી ગાયો ફોટ વિથ હિમ એની સાથે લડી. ફાઇટ એટલે લડે છે, ફોટ એટલે લડી. કોની? વિથ હિમ એટલે કે તેની સાથે. ધ લાયન હેડ ટુ રન. હવે અને હેડ ટુ આપણે હેવ ટુ, હેઝ ટુ, હેડ ટુ, આ મેં તમને વાત કરી હતી કે પરાણે કામ કરવું પડતું ત્યારે હેવ ટુ, હેઝ ટુ, હેડ ટુ નો ઉપયોગ થાય. હવે અહીંયા વાત કરી છે કે ધ લાયન હેડ ટુ. હેડ ટુ એટલે ભાગવું પડ્યું ભાઈને, બરોબર છે. હેડ ટુ રન, હવે ત્યાંથી એને ભાગી જવું પડ્યું, બરોબર છે. પણ શું કે છે? અ ફ્યુ ડેઝ પાસ્ડ. થોડાક દિવસો પછી એન્ડ ધ કાઉઝ કોલ્ડ. કોલ્ડ એટલે શું થાય? એકબીજાની અંદર જ બાંધી. બિટવીન ધેમસેલ્વ્સ એટલે કે તેઓની જ વચ્ચે, એકબીજાની વચ્ચે બાંધી બેઠી, બરોબર છે. એન્ડ સ્ટાર્ટેડ અને શરૂ કરી દીધું ગ્રેઝિંગ સેપરેટલી. સેપરેટલી એટલે અલગ અલગ. પછી બધી ગાયો છે બાયજી એકબીજાની અંદર, બરોબર છે. એટલે અલગ 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 પોતાની રીતે ઘાસ ખાવા હોઈ ગઈ. વન બાય વન ધ લાયન કિલ્ડ. લાયને એક પછી એકને મારી નાખી. ઓલ ઓફ ધેમ અને બધીને, બરોબર છે. અને એની યુનિટી એટલે કે સ્ટ્રેન્થ. મોરલ ઓફ ધ સ્ટોરી શું કે છે? કે યુનિટી ઇઝ સ્ટ્રેન્થ. એટલે કે છે ભાઈ તમારામાં એકતા હશે ને તો કોઈ વાળવાકો નહીં કરી શકે, અને એકલા એકલા રહો ને તો કોઈ ભાવે પૂછવા નહીં આવે, બરોબર. આ સ્ટોરી ઉપરથી એવી જાણ મળે. ખાસ એક વસ્તુ ધ્યાન રાખજો, હું એકલો છું હું આમ કરી લઉં ને આમ કરે, અરે ભાઈ પાપડી નો ભાંગે, બરોબર છે. તમે તમારા ફેમિલી સાથે, મિત્રો સાથે, બધા સાથે હરી મળીને રહ્યો તો તમારો કોઈ વાળે વાકો નહીં કરી શકે. બાકી તમારામાં એવો પાવર હોય કે હું એકલો આમ કરી નાખ ને, હું આમ કરી લઈશ ને, પેલું કરી લઈશ ને, હું આની હારે બાજી લઉં, હું આની હારે કરી લઉં, હું આમ કરી લઉં, ભાઈ કોઈ ભાવે નહીં પૂછે, બરોબર છે. એટલે ખોટો એવો પાવરમાં રહેવું નહીં. આપણે કરવાની કરાય, બધા યારે હળી મળીને રહેવાય. બાકી એકલા એકલા રહેવો ને તો જે દેખાય ન જડીએ, બરોબર. ખબર ન પડે ક્યાં ઉડે ને ક્યાં વયા જાય. એટલે આ સ્ટોરી ઉપર જ એવું કે છે કે ભાઈ ચારે ચાર ભેગી હતી ત્યારે કોઈ વાળવાકો નથી કરી શક્યો. એકલી એકલી થઈ ખબર ન પડી, બરોબર છે. એટલે આવું જીવનમાં આવું જ છે. એવા ફાકામાં રહેવું હોય કે હું એકલો આમ કરી લઉં આમ કરી લઉં, અરે ભાઈ કાંઈ ન થાય, ખબર દેખાવ હોય નહીં, બરોબર. ચલો હવે એના પછી મિત્રો ખાસ આ રીતે સિમ્પલ વેમાં તમારે એકદમ સિમ્પલથી
જો ભાઈ સ્ટોરીનું ગુજરાતી એકદમ સિમ્પલ વેમાં કરીએ, કેવી રીતે કરવું એના માટેના બધા સ્ટેપ્સ, એના માટેના બધા વિડીયો લેક્ચર, દર અઠવાડિયે એક લાઈવ લેક્ચર એ આપણે આ કોર્સમાં દઈએ છીએ. બેસ્ટ ઓનલાઈન સ્પોકન ઇંગ્લિશ કોર્સ છે. 999 રૂપિયા એની ફીસ છે આખા વર્ષની. વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન છે, ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, પ્લે સ્ટોરમાંથી નહીં તમને મળી જશે. ઇવન તમને નથી મળતી તો આ નંબરનો કોન્ટેક્ટ કરો 9727292392 ઉપર, ત્યાંથી પણ તમને મળી જશે. ઓકે, તો ખાસ મિત્રો આ કોર્સ લેવાનું ભૂલતા નહીં. મિત્રો ખાસ આપણી ટેલિગ્રામ ચેનલમાં પણ વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ લખશો તો ત્યાં પણ આપણી એક ટેલિગ્રામ ચેનલ છે, એમાં પણ જોઈન થઈ શકો છો. અને વિજય નાકિયા ઇંગ્લિશ ગુરુ એ ઇન્સ્ટાગ્રામમાં પેજ છે, ત્યાં પણ આપણે પોસ્ટ અને ઘણી બધી એવી વસ્તુઓ મૂકીએ છીએ જેથી કરીને તમારું અંગ્રેજી ઇમ્પ્રૂવ આપણે ઇન્સ્ટાગ્રામ અને ટેલિગ્રામ દ્વારા પણ કરી શકીએ. એટલે ખાસ દરેક લોકોએ આમાં જોડાઈ જવું. જે લોકોએ કોર્સ પરચેસ કરેલો છે એ તો ખાસ આમાં જોડાઈ શકશે. ક્યારે લાઈવ લેક્ચર છે, શું હશે, એ બધી ઇન્ફોર્મેશન તમને ટેલિગ્રામ દ્વારા મળશે. એટલે ખાસ એ વસ્તુ ધ્યાનમાં રાખવી, નોટિસ કરવું અને આ બધી વસ્તુ આમાં જોડાઈ જવું. ઓકે, ચલો મિત્રો, તો હવે આપણે અહીંયા બે સ્ટોરી જોઈએ જે સિમ્પલ વેમાં અંગ્રેજી તમને પાવરફુલ કરતા થઈ જશો, પરંતુ એને તમારે આવી જ રીતના ઘણી બધી સ્ટોરીઝ વાંચવાની, પ્રેક્ટિસ કરવાની અને મસ્ત મજાની રીતે અંગ્રેજી બોલતા શીખવાનું પ્રેક્ટિસ કરશો તો થશે. અને આવી રીતના કોઈ પણ સ્ટોરી હોય એને 1 બાય 1 જોવાનું, ભૂતકાળમાં છે, વર્તમાનકાળમાં છે, એ પ્રમાણે એનું ગુજરાતી કરવાનું, એ પ્રમાણે એની પ્રેક્ટિસ કરવાની, જેથી તમારું અંગ્રેજી ઇમ્પ્રૂવ થઈ શકે. મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇકનું બટન દબાવી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નવા લેક્ચરમાં ફરી પાછા મળીશું, તે સુધી બાય બાય, ટાટા.